વિડીયોમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના દેશી લાપસી। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 1 કપ પાણી લેવાનું છે અને 1 વાટકી ગોળ લેવાનો। હવે આપણે એને ઉકાળી લેવાનું છે। આપણે ગોળનું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે આ 1 કપ લોટ લેવાનો છે, એને આપણે મોણ દઈ દેવાનું છે। આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। હવે આપણે મિક્સ કરી લઈએ। આપણે 1 કપ પાણી લીધું હોય તો 1 કપ લોટ લેવાનો છે અને પોણી વાટકી ગોળ લેવાનો છે। તમે માપ બરાબર રાખશો તો તમારી લાપસી બરાબર થશે, નકર ચીકણી થઈ જશે। તો આપણે માપનું બરાબર ધ્યાન રાખવાનું। આપણે લોટને મોણ દેવાઈ ગયું છે, તો હવે આપણે આંધણ ચેક કરી લઈએ। આપણા આંધણને 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, તો આપણું આંધણ બરાબર ઉકળી ગયું છે। હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। આપણે આંધણને હલાવીને પછી જ લાપસી ઓરવાની છે, નહીં તો તમારે તળિયે ગોળ બેસી જાય તો લાપસી ચોટી જાય। એ ખાસ ધ્યાન રાખવાનું કે હલાવીને પછી જ લાપસી ઓરવાની તમારે। હવે આપણે આને વેલણથી ખાડા પાડવાના છે। હવે આપણે આ નીચે લોઢી મૂકી દેવાની છે, તો આપણી લાપસી છોટે નહીં। હવે આને આપણે ઢાંકી 7 થી 8 મિનિટ જેવું થવા દઈશું। હવે આપણે જોઈ લઈએ। હવે આપણે આ થઈ ગયું છે, તો આપણે આમાં 2 થી 3 ચમચી જેટલો રવો એડ કરી દઈએ। હલાવી લઈએ। આપણે 1 ચમચી ખાંડ એડ કરવાની છે, આનાથી આપણી લાપસી છૂટી થશે। હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। હવે આપણે હલાવી લઈએ। આપણે આને 3 થી 4 મિનિટ રહેવા દેવાનું છે, આમ જ આપણો લોટ વફાઈ જાય ત્યાં સુધી। હવે આપણે જોઈ લઈએ આપણી લાપસી।
હવે આપણી લાપસી રેડી થઈ ગઈ છે, તો આપણે એને સર્વ કરી લઈએ. આપણે ઉપરથી ઘી નાખી દઈએ. એને બદામની કતરણથી ગાર્નિશ કરી દઈએ. આપણે ઉપરથી કિસમિસ એડ કરી દઈએ. તો તૈયાર છે આપણે આ દેશી લાપસી. તમને મારી રેસીપી જો ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.